બાદ મોટિવેશન સેમિનારનું આપણે આયોજન કર્યું છે, તો એમાં હું આમંત્રિત કરીશ મંચ ઉપર જય શેતા, મોટિવેશન સ્પીકર અને રીચ થિંકર. એમનો વિષય છે એકતાનો સાર. હેલો હેલો હેલો, અવાજ આવે છે બધા? હેલો હેલો, એમનો વિષય છે એકતાનો સાર, સમાજ, પરિવાર અને શિક્ષણમાં એક નવો દ્રષ્ટિકોણ. હું વિનંતી કરીશ જય શેતા, મોટિવેશન સ્પીકર અને રીચ થિંકર. તેમનો વિષય છે એકતાનો સાર, સમાજ, પરિવાર અને શિક્ષણમાં એક નવો દ્રષ્ટિકોણ. આપણે સૌ શાંતિથી એમને સાંભળશું. થેન્ક યુ. હેલો, મારા તમામ હેલો, મારા તમામ જ્ઞાતિ બંધુઓને સર્વપ્રથમ તો મારા નમસ્કાર. અને એક નાની એવી રિક્વેસ્ટ, આપણે ઘણું બધું મોડું થઈ ગયું છે. આમ તો મારી સ્પીચ લગભગ 1 કલાકની હતી, પણ હું કોશિશ કરીશ કે એને ઓછામાં ઓછા ટાઈમની અંદર એને પૂરી કરીશ. અને એવી તમને ગેરંટી પણ આપીશ કે મારી આ 10 મિનિટ છે કે 15 મિનિટ, એ આમાંથી કોઈ પણ 5 વ્યક્તિઓની જિંદગી તો અવશ્ય બદલી દેશે. અને આપણા સમાજને અગ્રેસર લઈ જવા માટે મારાથી અને મારા જે મિત્રો છે એનાથી જેટલો પણ પ્રયાસ થશે એટલો અમે હંમેશા માટે કરીશું અને કરતા રહીએ છીએ. તો આપ સર્વોને એક રિક્વેસ્ટ છે કે શાંતિથી 10 મિનિટ અથવા 15 મિનિટ સાંભળવાની કોશિશ કરશો. અને નાના બાળકોને નમ્ર વિનંતી કે તેઓ અહીંયા વ્યવસ્થિત નીચે બેસી જાય. સર્વપ્રથમ આપણો જે આ ટોપિક છે, મને અહીંયા આમ તો મુખ્યત્વે 3 ટોપિક ઉપર વાત કરવાનું કીધું છે. એમાં સર્વપ્રથમ આપણો સમાજ, બીજું આપણો પરિવાર અને ત્રીજું એટલે કે શિક્ષણ. તો આ ત્રણેયની વાત કરીએ એના પહેલા સમાજની વાત કરીએ તો સમાજ વિશે ફક્ત એક વાક્યમાં જ્યારે આપણે વાત કરવાની થાય તો સમાજ એ આપણું પ્રતિબિંબ છે. સમાજ એ આપણું પ્રતિબિંબ છે, અર્થાત જેવા આપણે એવો આપણો સમાજ, જેવું આપણે વર્તન કરીએ એવો જ આપણો સમાજની અંદર પ્રતિબિંબ પડે. એટલે જ્યાં સુધી આપણે પોતાની રીતે ગમે તેવા સારા પ્રયાસો કરી અને સમાજને આગળ લઈ જવાની કોશિશ નહીં કરીએ ત્યાં સુધી આપણે સમાજને આગળ નહીં લઈ જઈ શકીએ. સમાજની અંદર નાનો શું અને સમાજની અંદર મોટો શું, જો સમાજને આગળ લઈ જવો છે તો આપણે બધાને એક થઈને કામ કરવું પડશે. દૂષણ રહિત સમાજ અને સમજની આજે વાત નથી કરવાની. આજે વાત ફક્ત સુગંધની નથી કરવાની, સુગંધના સ્વામી પુષ્પની કરવાની છે. સમાજને એક અલગ દિશા આપવા માટે આપણે સર્વે એકત્રિત થઈ અને જો કાર્ય કરશું તો ચોક્કસપણે આપણા ખરક સમાજને આપણે આગળ લઈ જઈ શકશું, એનો મને વિશ્વાસ છે. ઘણી વખત હું મારી સ્પીચની અંદર કહેતો જાઉં છું, ગર્વ છે મને મનુષ્ય હોવાનો, ગર્વ છે મને મનુષ્ય હોવાનો અને એનાથી એ વધારે ખરક હોવાનો. ગર્વ છે મને મનુષ્ય હોવાનો અને એનાથી એ વધારે ખરક હોવાનો. ગર્વ છે મને મુજમાં સ્વબળનું રુધિર વહેવાનો, પણ એનાથી એ માન મર્યાદાનો મુગટ સન્માનથી પહેરવાનો. ગર્વ છે મને મનુષ્ય હોવાનો અને એનાથી એ વધારે ખરક હોવાનો. ખરક સમાજના દીકરાઓ અને દીકરીઓ, તમારી એક જવાબદારી છે. તમે જ્યારે ખરકની અંદર જન્મ લીધો છે તો એ તમારું સૌભાગ્ય નથી, એ તમારી જવાબદારી છે. એ જવાબદારીને આપણે પૂર્ણપણે નિભાવવાની છે. અને કોઈ પણ રીતે, ફૂલ નહીં તો ફૂલની પાંખડી રીતે આપણે આપણા સમાજને કઈ રીતે આગળ લઈ જઈ શકીએ એ આપણી જવાબદારીને આપણે સ્વીકારીને આગળ વધવાનું છે. જ્યારે કોઈ પણ સમાજના દીકરાઓની, યુવાનોની કે બાળકોની જ્યારે કેળવણીની વાત આવે, આપણે પોતે કઈ રીતે કેળવાઈએ, તો સૌથી પહેલા આપણે આપણા ભારત દેશના સૌપ્રથમ અને એકદમ સ્ટ્રોંગ આચાર્ય એવા ચાણક્યજીને યાદ કરવા પડે. લગભગ મને જ્યાં સુધી સમજણ છે ત્યાં સુધી આપણે બધા ચાણક્યને સારી રીતે ઓળખતા હશું. ચાણક્ય
જ્યારે ધનાનંદ નામનો એક રાજા હતો, એ રાજના મદની અંદર આવી ગયો ત્યારે એણે ચાણક્યને કીધું કે આ સભાની અંદર ફક્ત રાજા જ શ્રેષ્ઠ છે, અને ચાણક્ય એટલે ગુરુ, અને એનું એવું માનવું હતું કે રાજા તો ફક્ત એક સમાજનો સેવક હોય છે, એ રાજ્યનો સેવક હોય છે. તો ચાણક્યને એણે એના દરબારમાંથી ખસેડી મૂક્યા અને એની ચોટલી એટલે કે એને શિખા કહેવાય, એ શિખા એણે જ્યારે ખેંચી ત્યારે ચાણક્યએ એક નિયમ લીધો કે જ્યાં સુધી હું આ ધનાનંદના રાજ્યને બરબાદ નહીં કરી નાખું અને એની જગ્યાએ એક અખંડ ભારતનું નિર્માણ નહીં કરું, ત્યાં સુધી હું મારી આ શિખાને બાંધીશ નહીં. તો ખરક સમાજના દીકરાઓ અને દીકરીઓ, તમારે પણ આજે એક એવું પ્રણ લેવાનું છે કે જ્યાં સુધી આખા વિશ્વની અંદર ખરક સમાજનો ડંકો ના વાગી જાય ત્યાં સુધી આપણે જંપીને બેસવાનું નથી, અને જ્યાં સુધી ખરક સમાજનો દીકરો કે દીકરી આગળ ન આવે તો એને આગળ લઈ જવાની જવાબદારી ફક્ત એ કુટુંબની નથી, સમાજના દરેકે દરેક વ્યક્તિ તરીકે આપણી છે. તો આપણે આજે એવું એક પ્રણ લઈએ કે આપણે સમાજને કઈ રીતે આગળ લઈ જવો છે. સમાજને બદલવા માટે આપણે આપણો પોતાનો દ્રષ્ટિકોણ બદલવો પડે. સમાજને બદલવો હોય તો આપણે વિચારવું પડે કે ભાઈ આ સમાજને આગળ કઈ રીતે લઈ જઈ શકવો. એના માટે હું તમને એક નાની એવી સ્ટોરી સંભળાવું. એકદમ સાંજ હતી અને એક સંત એટલે કે બહુ જ જ્ઞાની સંત નદી કિનારે વિચરણ કરતા હતા. જ્યારે એ નદી કિનારે વિચરણ કરતા હતા ત્યારે ત્યાં એક મરજીવો આવી અને એક સ્ત્રીના ખોળામાં સૂઈ ગયો. એ મરજીવો જ્યારે સ્ત્રીના ખોળામાં સૂતો હતો એની બાજુમાં એક બોટલ પડી હતી, અને બોટલ આમ દારૂની બોટલ હોય એવું લાગતું હતું, એ ભરેલી હતી. તો સંત કહે, અરે રે, આજના સમાજના આજના વ્યક્તિઓના સંસ્કારો તો તમે જુઓ, આ કેવો માણસ છે, એક સ્ત્રીના ખોળામાં આવી સંધ્યાએ સૂઈ ગયો છે, એને જરા પણ શરમ નથી. તો 5 મિનિટનો ટાઈમ થયો છે અને એ સંત જરા આમ ટહેલતા હતા ત્યાં એમને બચાવો બચાવો બચાવોની બૂમો સંભળાવવા લાગી. હવે બચાવો બચાવોની જ્યારે એમને બૂમો સંભળાવવા લાગી ત્યારે એમણે જોયું કે આ માણસ કોઈ દરિયાની અંદર પડી ગયો છે, એને કઈ રીતે બચાવવો, અથવા નદીની અંદર પડી ગયો છે એને કઈ રીતે બચાવવો. એ સંતની અંદર તો કઈ એવી તાકાત નહોતી, એમને તરતા નહોતું આવડતું, એટલે એમણે વિચાર્યું કે આ માણસને કોઈક બચાવી લે. ત્યાં તો બચાવો બચાવોની બૂમ સાંભળીને પેલો જે માણસ એ પેલી સ્ત્રીના ખોળામાં સૂતો હતો એ ફટાક દઈ અને ઉઠી ગયો અને સીધો જઈને એને બચાવી લીધો, અને બચાવી અને કિનારે લાવ્યો. એટલે સંત પેલા ગયા, અરે ભાઈ, તું અહીં દારૂની બોટલ લઈને આ એક સ્ત્રીના ખોળામાં આળવટે છે અને તે આ માણસની જીવ બચાવ્યો છે, તો મને તારું કેરેક્ટર સમજાતું નથી. તો એ ભાઈએ કીધું કે હું 15 દિવસથી આ સમંદરની એક મારી પ્રવાસ હતો એ ખેડી રહ્યો હતો, અને આજે સવારે જ હું હજી અહીંયા આવ્યો છું, સાંજે અહીંયા આવ્યો છું. મારી માતા મારા માટે અહીંયા આવી અને હું એકદમ થાકી ગયો હતો, એટલે મારી માતાના ખોળામાં માથું નાખીને સૂઈ ગયો, કારણ કે એટલો બધો થાક હતો. અને મારા ઘરેથી એ મારી માં મારી માટે પાણીની બોટલ લાવી, એ પાણીમાંથી મેં પાણી પીધું. ત્યારે સંતની આંખો ખુલી ગઈ કે આપણે કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ સમાજ અથવા કોઈ પણ વિશે બોલતા પહેલા 100 વાર વિચારવું જોઈએ. આપણને નથી ખબર એ કેવો છે, ફટ દઈને આપણે વાતો કરી નાખતા હોય છે કે આ તો ફલાણો છે, ઢીકણો છે, અને તો આમ કર્યું છે. મિત્રો, દરેક વસ્તુનો દ્રષ્ટિકોણ અલગ હોય છે. તમે તમારી દ્રષ્ટિએ વિચારો છો અને એ વ્યક્તિ અથવા બીજું કોઈ એની દ્રષ્ટિએ વિચારતો હોય. મારા હાથની અંદર હું 9 લખી અને તમને બતાવીશ તો એ તમને 9 નહીં દેખાય, એ તમને 6 દેખાશે, કારણ કે એ 6 છે એ તમારો દ્રષ્ટિકોણ છે અને મેં 9 લખ્યા એ મારો દ્રષ્ટિકોણ છે. તો સમાજને જ્યારે આપણે અલગ લઈ જવો છે, સમાજને પ્રગતિના પંથે લઈ જવો છે, તો આપણે આપણો દ્રષ્ટિકોણ બદલાવવો પડશે. દરેક વ્યક્તિ હોય એના વિશે આપણે સારી રીતે વિચારવું પડશે, ભલે પછી એને ગમે તેવા કાર્યો કર્યા હોય, ભલે એ વ્યક્તિ નાનો હોય, અને એ વ્યક્તિ છે એ વ્યક્તિને પણ વિચારવું પડશે. એને પોતાની ભૂલ હશે તો એ ભૂલ સ્વીકારવી પડશે અને સમાજ માટે એ બંનેને એક થઈ અને કામ કરવું પડશે. જ્યારે સમાજની વાત આવે ત્યારે જંગલની સ્ટોરીની પણ વાત આવે. જંગલની અંદર આપણને ખબર છે કે બધાય એવા પ્રાણીઓ છે જે શાકાહારી પ્રાણીઓ છે, સાબર છે, હરણ છે, સસલા છે, એ બધા પ્રાણીઓ છે એ ગ્રુપમાં રહેતા હોય, સંગઠનમાં રહેતા હોય, અને પોતાનો જીવ બચાવવા માટે ગમે એમ કરી અને એ સંગઠન છે એને મજબૂત રાખે, જેથી કરીને ઓછામાં ઓછી જાનહાની થાય. જ્યારે સિંહ છે, વાઘ છે, ચિત્તો છે, આ બધા જે જંગલી પ્રાણીઓ છે એ બધા તો એકલા હોય, કારણ કે એમને કોઈનો ડર નથી. તો સમાજની અંદર આપણે સિંહ, ચિત્તો અને આ બધા જંગલી પ્રાણીઓ બનીને રહેવાનું છે
કે આ બધા જે પ્રાણીઓ ડરપોક છે એ ડરપોક પ્રાણી બનીને રહેવાનું છે. હવે મિત્રો અહીંયા પણ બે દ્રષ્ટિકોણની વાત આવે છે. ડરપોક બનીને એટલા માટે રહેવાનું છે કારણ કે આપણે એકલાને આગળ નથી વધવાનું, આપણે આપણા સમગ્ર સમાજને આગળ લઈ જવાનો છે. અને ચિત્તા અને લાયન બનીને એટલા માટે રહેવાનું છે કારણ કે આપણે આપણા દેશના અંદર આપણા ખરક સમાજનો ડંકો વગાડવાનો છે. તો મિત્રો ખરક સમાજ માટે ઘણા બધા શબ્દો છે અને ઘણી બધી વાતો કરી શકાય. આપણે જોઈએ છીએ કે સમાજના દરેક ક્ષેત્રની અંદર આપણે આગળ છીએ. અત્યારે કોઈ પણ ક્ષેત્ર એવું નથી કે જેમાં આપણે પાછળ છીએ. છતાંય આપણે જો સમાજને આગળ લઈ જવો હશે તો અમુક જે ફિલોસોફી છે, આપણા જે વડીલો છે એ ફિલોસોફીને આપણે જાણવી પડશે, માણવી પડશે અને સમજવી પડશે. જૂના જમાનાની એક કહેવત છે એ તમને ખબર છે કે એક બાપા જ્યારે મરણ પથારીએ પડ્યા હતા ત્યારે એમણે એમના પુત્રોને બોલાવી અને એક લાકડીનો ભારો આપ્યો અને લાકડીનો ભારો આપીને એમને કીધું કે ભાઈ આ લાકડીનો જે ભારો છે એ તોડીને મને બતાવો. તો બધાય પુત્રોએ એ ભારો તોડવાની કોશિશ કરી તો ભારો તૂટ્યો નહીં. એ બહુ એકદમ આપણને સમજાય એવી કહાની છે અને આપણે બધાને ખબર છે, રાઈટ. હવે બાપાએ કીધું કે એ લાકડીઓને એક એક કરી નાખો અને તોડવાની કોશિશ કરો. એ પાંચે ભાઈઓએ કે ચારે ભાઈઓએ લાકડી અલગ કરી અને તોડી તો લાકડીઓ તૂટી ગઈ. તો મિત્રો આનાથી આપણને સંગઠનની એક મતલબ કહાની ખબર પડે છે કે ભાઈ સંગઠનમાં હોઈએ તો આપણને ઓછું નુકસાન જાય, આપણે વેલ્યુએશન વધે. પણ વાત હવે થોડી આગળના જમાનાની છે. તમે મિત્રો જાણો છો કે જમાનો છે ને લગભગ 10 વર્ષે બદલતો જાય છે. અત્યારે હલો રન ટાઈમ એરર તો આવે જ, કંઈ વાંધો નહીં, માફ કરશો, મારી ભૂલ નથી પણ હવે સ્વીકારી લઉં છું. ક્યાં તો હું ભૂલી ગયો. હા, નવા જમાનાની અંદર આ નવી ભારીની વાત છે મિત્રો. એ સમયની લાકડીઓ જુદી હતી અને અત્યારની લાકડીઓ જુદી છે. એક સિમ્પલ ઉદાહરણ આપું. સમાજની અંદર જ્યારે તમે લાકડીઓની વાત કરો તો અત્યારની જે લાકડીઓ છે એ અમુક લાકડીઓ પણ એટલી સક્ષમ બની ગઈ છે કે એવું વિચારી બેઠે છે કે મને સમાજની જરૂર નથી, હું તો એકલા હાથે બધું કરી નાખીશ. જેમ કે મોટા પદ ઉપર પહોંચેલા અધિકારીઓ જે પોતાના મનની અંદર કદાચ એવું વિચારે છે કે આજે મારે સમાજની શું જરૂર, મારી પાસે શું નથી, હું કાયદાકીય રીતે પણ આગળ છું, હું સક્ષમ છું, મારામાં તાકાત છે, મારી પાસે પૈસા છે અને મારા પુત્રો છે, મારી પાસે બધું જ છે, મારી પાસે શું નથી. પણ મિત્રો એ ભાઈ ભૂલી જાય છે કે એની પાસે જે વસ્તુ નથી એ ફક્ત એ જ નથી કે એની ઉપર એની ઉંમરનો કંટ્રોલ નથી. આ ભાઈ અથવા બેન જે સમાજની અંદર આગળ વધી રહ્યા છે, પોતાના નામે એક મજબૂત લાકડી બનીને એકલા હાથે આગળ વધી રહ્યા છે, એ જ્યારે 58 કે 60 વર્ષની ઉંમરે રિટાયર થશે ત્યારે શું વિચાર છે, ચાલો હવે સમાજ માટે કંઈક કરીએ. બહુ ખોટી માન્યતા છે અને બહુ ખોટી વસ્તુ છે. મિત્રો યાદ રાખો, જ્યારે તમને સમય તક આપે છે તો એ તક જે છે એ સમયે ઝડપી લો અને કોઈ પણ સમાજને આગળ લઈ જવો હોય તો એ સમાજના જે વડીલ છે અથવા જે ભાઈ છે એમની પાસે જ્યારે તાકાત છે એ તાકાતનો ઉપયોગ કરી અને સમાજના બાળકોને એકત્રિત કરી અને કઈ રીતે સમાજને આગળ લઈ જવો એ એક સ્ટ્રેટેજિક પ્લાનિંગ કરીને સમાજને આગળ લઈ જવો પડશે. મિત્રો એક સિમ્પલ વાત કરું, આપણે બધા સમાજની અંદર આપણને ખબર છે કે ખરક સમાજની અંદર વડીલોની અંદર કોઠાસૂઝ બહુ વધારે હોય છે. તો આપણે કેમ આપણા વડીલોને સાથે લઈને નથી ચાલતા? આપણા વડીલોની કોઠાસૂઝનો ઉપયોગ કરી અને આ યુવાનોના તરવરાટને જો આપણે એક કરી દઈએ, દર મહિને એક મિટિંગ કરીએ અને એ મિટિંગની અંદર આપણે સમાજને કઈ રીતે આગળ લઈ જવો એ જો આપણે એક સંકલ્પ કરીએ તો સમાજને અવશ્ય ને અવશ્ય આગળ લઈ જઈ શકાય. અને એ આપણી ફરજ છે સમાજના દીકરા તરીકે અથવા સમાજના બાપ દાદા તરીકે. એ દરેક દીકરીની પણ ફરજ છે અને દરેક દીકરાની પણ ફરજ છે. મિત્રો સમાજને આગળ લઈ જવો હશે તો દરેક વ્યક્તિની અંદર 3 ભાવના હોવી જોઈએ. સર્વપ્રથમ યુનિટીની ભાવના. યુનિટી એટલે કે એકતાની ભાવના. એક નાનું એવું ઉદાહરણ તમને કહું તો આપણને ખબર છે, આપણે માર્કેટમાં દ્રાક્ષ લેવા જઈએ તો એક બાજુ લારીની અંદર છૂટી દ્રાક્ષ પડી હોય અને એક બાજુ દ્રાક્ષના ઝુમખાઓ હોય. આ છૂટી દ્રાક્ષ, આ જે છૂટી દ્રાક્ષ હોય એનું વેલ્યુએશન જે છે એ માની લો કે 60 રૂપિયા કિલો છે.
અશ્વિનભાઈ પેથાણી આપણી સમક્ષ હાજર છે, એમને આપણે તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ. અશ્વિનભાઈ પેથાણી બાપુનગર વોર્ડના કાઉન્સિલર અને આપણી વચ્ચે ઉપસ્થિત શ્રી અશ્વિનભાઈ પેથાણી, બાપુનગર વોર્ડના મ્યુનિસિપલ કાઉન્સિલર શ્રી તથા પૂર્વ ચેરમેન શ્રી EWS આવાસ યોજનાના અશ્વિનભાઈ પેથાણી આપણી વચ્ચે ઉપસ્થિત થઈ રહ્યા છે, ત્યારે તાળીઓના ગડગડાટથી આપણે એમનું સ્વાગત કરીએ. ખૂબ આભાર. સમાજની આપણે વાત કરી રહ્યા હતા. સમાજને આગળ લઈ જવા માટે યુનિટીની સૌથી પહેલાં જરૂર પડે છે. યુનિટી એટલે આપણે એકતામાં રહેવું પડશે. મેં તમને દ્રાક્ષની વાત કરી. છૂટી છવાઈ દ્રાક્ષ જે છે એનો 60 રૂપિયા કિલો ભાવ હોય અને ઝુમખાની અંદર જે દ્રાક્ષ હોય એ દ્રાક્ષનો ભાવ 100 રૂપિયા અથવા 120 રૂપિયા કિલો હોય. મિત્રો, આનાથી જ તમને ખબર પડી જાય કે સંગઠન કેવું હોવું જોઈએ અને સંગઠનની અંદર મજબૂત જ્યારે હાથો ભેગા થઈ અને કાર્ય કરે ત્યારે એ અવશ્ય સમાજને એક અલગ દિશા આપી શકે અને સમાજને અલગ રીતે આગળ લઈ જઈ શકે. સમાજ વિશે મિત્રો કહેવા માટે તો મારી પાસે અઢળક જ્ઞાન છે અને અઢળક શબ્દો છે, પણ સમયની અનુકૂળતા ન હોવાથી મારું વક્તવ્ય અહીંયા થોડું ટૂંકાવી અને હું મારા બીજા મુદ્દા ઉપર આગળ વધું છું. અને એ બીજો મુદ્દો છે એ પરિવારનો છે. મિત્રો, જ્યારે પરિવારની વાત આવે ત્યારે પરિવારની અંદર આપણે સંગઠનની વાત કરવી જરૂરી છે. પરિવાર હેલો, ભરતભાઈ તમારો પ્રોગ્રામ કન્ટિન્યુ કરી લો. અત્રે ઉપસ્થિત અશ્વિનભાઈ બાબુભાઈ પેથાણી, જેઓ મ્યુનિસિપલ કાઉન્સિલર બાપુનગર વોર્ડ તથા પૂર્વ ચેરમેન EWS આવાસ યોજના AMC, એમને મુમેન્ટો અર્પણ કરશે મહેશભાઈ પાંચાભાઈ સેતા. તાળીઓમાં આપણે કચાશ નહીં રાખીએ, તાળીઓથી વધાવશો. આભાર અશ્વિનભાઈ પેથાણી સાહેબ. ત્યારબાદ હવે આપણે ઇનામ વિતરણ કાર્યક્રમ આગળ ધપાવવા જઈ રહ્યા છીએ. હલો, જમવાનું બાકી છે ને બધાને? આપણે બધા હમણાં જમશું થોડી વાર રહીને, અને જેને ઉતાળું થોડી વાર બેસી જાજો. હું અશ્વિન પેથાણી અમરેલી જિલ્લાનો વાંકિયા ગામનો વતની છું, અને આપણે બધા સૌરાષ્ટ્રના વતની તરીકે મારો નાનો ભાઈ સમાન મુકેશ પટેલિયા, ક્યાં ગયો મુકેશ?
જે મારું કાર્યાલય સંભાળે છે એ મુકેશે મને એવું કીધું હતું કે અમારા પરિવારનું સંમેલન છે, તમે આવજો. અને આવડું મોટું પરિવાર જોઈને હું આ ગાંડો થઈ ગયો ભાઈ. 4500 જણા. તમને બધાને અભિનંદન છે. એક પરિવાર, એક સમાજ અને એક સમાજના લોકો, 4500 લોકો ખુરશીની અભિલાષા વિના બહેનો નીચે બેઠી છે અને આ બધા બેઠો છે. તમને બધાને અભિનંદન. બધા પરિવારની વાત જ્યારે કરું છું ત્યારે હું મારા પૈથાણી પરિવાર છે વાંકિયામાં, અમારા સુરતમાં અમારું 450 પરિવારનું પેથાણી પરિવારનું અમારું પરિવાર છે. અને એ પરિવારની અંદર હર હંમેશ માટે હું જ્યારે જતો ત્યારે બે વાત કરતો હોઉં છું કે મા બાપને રાખજો, મા બાપની સેવા કરજો. ધંધા રોજગારમાં આપણે બહાર જાય છીએ, સુરત, અમદાવાદ, બરોડા કે અમેરિકા ગમે ત્યાં જતા હોય, મા બાપને સાચવી લેજો અને દીકરાને દીકરીઓને ભણાવજો. જે પણ આપણે કરી શકીએ, જે પણ કરાય થાય આપણાથી થાય, મા બાપને સાચવો અને દીકરા દીકરીને ભણાવજો. આપણા ભવિષ્ય હર હંમેશા આપણું ઉજળું રહેશે. તમે બધો પરિવાર મારા સૌરાષ્ટ્રનો છો. આજે મેં આવડું મોટું પરિવાર પહેલી વખત જોયું છે કે આટલા બધા લોકો એક સાથે બેઠા છે. નહીં તો એવું થાય કે જમવાનું ટાણું થાય ને તઈ હંધાય ભેગા થાય. બાકી જમવા પહેલા 150-200 જણા બેઠા હોય ને જમવાનું ટાણું એટલે 450 થાય. 450 એ સમાજ પૂરો થઈ જાય. અને આ 4500 લોકો, 4000 લોકો બેઠા છે. ત્યારે હું પ્રમુખશ્રીને અભિનંદન પાઠવું છું કે તમે આવી હર હંમેશ માટે જે તમારી યોજનાઓ હોય, જે આકાંક્ષાઓ હોય, તમે આગળ વધારજો. હું પટેલ સમાજમાંથી આવું છું, એમ છતાં અહીંયા હમણાં પ્રમુખ સાહેબે એવું કીધું કે અમારે સમાજની વાડી બનાવી છે. મારો ધંધો પણ જમીનનો ને એવો બધો છે, નાનો મોટો. એમાં ક્યાંય મારી પણ ક્યાંય જરૂરિયાત હોય તો મને કહેજો, હું અનુકૂળ કરીશ. અને કોઈ પણ સમાજની વાડી થતી હોય તો ખાલી ખરક સમાજ જ પૈસા આપે એવું ન હોય. જ્યારે પણ તમારા સમાજની વાડીનું જ્યારે તમે લોકાર્પણ કરો, ખાતમુહૂર્ત કરો, ત્યારે સર્વપ્રથમ અશ્વિનભાઈ બાબુભાઈ પેથાણી તરફથી હું તમને પહેલું મારું ડોનેશન આપીશ. આ હું તમને અહીંયા મારા મિત્ર, મારા નાના ભાઈ મુકેશ પટેલાની હાજરીમાં અને પ્રમુખશ્રીને સમાજની હાજરીમાં કહીને જાઉં છું કે જ્યારે પણ તમે તમારા સમાજની વાડીનું જગ્યા ગોતવાનું ચાલુ કરો ત્યારે એ જગ્યાનું ટોકન આપવાનું થાય ત્યારે અશ્વિન પેથાણીના પૈસા લઈ જાજો અને ટોકન આપજો. હું તમને સર્વને આ ખાતરી આપું છું. મિત્રો, સાથે રહેજો, ભેગા રહેજો અને મા બાપને અને દીકરાને સાચવજો, છોકરાઓને ભણાવજો. એટલી અભિલાષા. ભારત માતા કી જય. વંદે માતરમ. ખૂબ ખૂબ આભાર પેથાણી સાહેબ. હલો, ખૂબ ખૂબ આભાર અશ્વિનભાઈ. મારું વક્તવ્ય ખૂબ જ ટૂંકાણથી 5 મિનિટમાં કરી દઉં છું અને આપ સર્વોની માફી માગું છું કે આ વખતે જે મારો કાર્યક્રમ હતો એને મારે ના છૂટકે ટૂંકાવવો પડ્યો છે. પણ ખરેખર અહીંયા એક પ્રોમિસ કરીને જાઉં છું કે આવતી વખતે અથવા જ્યારે પણ તક મળશે, સમાજનું કોઈ પણ કાર્ય હશે ત્યાં તમને જય સહેતા ઊભો મળશે. એ આજે હું તમને એક પ્રોમિસ કરીને જાઉં છું. મિત્રો, મારી બીજી વાત જે છે એ પરિવારની વાત છે. અને પરિવારની વાત જ્યારે આવે ત્યારે મિત્રો રામાયણ અને મહાભારતની વાત આવે. પરિવારની વાત આવે ત્યારે સીતાની વાત આવે, પરિવારની વાત આવે ત્યારે દ્રૌપદીની વાત આવે. જો આખા મહાભારત દરમિયાન દ્રૌપદી ચૂપ રહ્યા હોત તો મહાભારત ના બનેત, અને આખા રામાયણ દરમિયાન સીતાજી ફક્ત એક વખત બોલ્યા હોત તો રામાયણ ના બનેત. એટલે મિત્રો, ઘરની અંદર આપણે કેવી રીતે આગળ વધવું એ આપણા ઉપર છે. પરિવારની જ્યારે આપણે વાત કરીએ ત્યારે ભગવાન રામની આપણને બધાને ખબર છે. મિત્રો, એક 16 વર્ષનો છોકરો જેને સવારે રાજગાદી સોંપવાની હોય અને એ છોકરાને રાત્રે એક રૂમની અંદર બોલાવીને કહેવામાં આવે કે ભાઈ ચલ તારા કપડાં કાઢ અને આ વનવાસીના કપડાં પહેરી લે, કાલે તારે રાજગાદી નહીં પણ તારે વનમાં જવાનું છે. ત્યારે એ રામ ખુશી ખુશી એ પિતાને વચન માની અને જ્યારે વનવાસ સ્વીકારી લે છે ત્યારે લક્ષ્મણ એનો ભાઈ કે મેં કેવા ભાઈને પસંદ કર્યો, એ ભાઈ
મને એમ કહેતો હતો કે હું જ્યારે હોય ત્યારે અન્યાયની સામે લડીશ, અને આ ઘરની અંદર અન્યાય થાય છે એનું શું? તો રામે કીધું કે તું મને અવાજ ઉઠાવવાનું કે છે, તું કે હું કોની સામે અવાજ ઉઠાવું? હું મારી એ માની સામે અવાજ ઉઠાવું જેણે મને આટલો મોટો કર્યો, 16 વર્ષનો બનાવ્યો. તું મને કે હું મારા પિતાની સામે અવાજ ઉઠાવું જેણે કાચની અંદર જ્યારે પોતાના વાળ ઓળતા હતા ત્યારે એક સફેદ વાળ જોઈ અને એવું નક્કી કર્યું કે ગુરુ વશિષ્ઠ, આ મારો રામ હવે રાજ્ય સંભાળશે, હું તો વૃદ્ધ થઈ ગયો. હું આ પરમાત્મા ભરતની સામે અવાજ ઉઠાવું કે પાપ પણ એના રસ્તામાં આવતા પહેલા 100 વખત વિચારે. તો હે લક્ષ્મણ, તું જ મને કે હું કોની સામે હાથ ઉઠાવું અથવા બાણ ઉઠાવું. એટલે ભાઈ આ આપણો જે પણ વસ્તુ છે એ આપણે કરવાની છે. અને ત્યારે લક્ષ્મણે કીધું કે ભાઈ જો તમે વનવાસમાં જશો તો હું તમારી સાથે છું. એટલે મિત્રો, પરિવાર કેવો હોવો જોઈએ? પરિવારની અંદર રામ અને લક્ષ્મણ તમારે બનવાનું છે. પરિવારની અંદર ભરત મહાત્મા તમારે બનવાનું છે. પરિવારની અંદર સીતા બનવાનું છે. કદાચ તમને લોકોને ખબર નહીં હોય કે સીતાનો એક ભાઈ પણ હતો. ખબર છે બધા લોકોને? તો મિત્રો સાંભળો મારી વાત. જ્યારે લંકાપતિ રાવણ સીતા માતાનું અપહરણ કરીને લઈ ગયો ત્યારે એને કીધું કે તું મારી વાત માની જા, અને આ વનવાસીમાં શું છે, મારી પત્ની બનીને રહે, હું તને જાહો જલાલી આપીશ. ત્યારે સીતા માતાએ પૃથ્વીમાંથી એક તણખલું ખેંચી અને રાવણની વચ્ચે મૂકી દીધું અને કીધું કે તું મને અડીને તો દેખાડ, તને ખબર પડે. હવે આટલો કોન્ફિડન્સ કોઈ સ્ત્રીની અંદર ક્યારે હોય? સાયન્સમાં વિશ્વાસ રાખતા મારા મિત્રો અથવા બહેનો ભાઈઓ એમ સમજ છે કે આ તો મૂર્ખતા છે. એક તણખલાની અંદર કેમ આટલી તાકાત હોય કે રાવણ જેવા પરાક્રમીને કે કૈલાસ પર્વતને પણ ઉઠાવી શકે? તો મિત્રો, સીતાનું એક બીજું નામ છે ભૂમિજા. ભૂમિજા એટલે ભૂમિમાંથી પેદા થયેલી સ્ત્રી, અને તણખલું એટલે ભૂમિજ, ભૂમિજમાંથી પેદા થયેલું એ વસ્તુ. એ ભૂમિજ એટલે બીજું કોઈ નહીં, એ તણખલું એટલે બીજું કોઈ નહીં, પણ એ સીતા માતાનો ભાઈ હતો. અને એને એ ભાઈની ઉપર એટલો વિશ્વાસ હતો કે મારો રામ, મારો પતિ તો અત્યારે જંગલની અંદર છે, તું પેલા મારા ભાઈની સામે તો લડીને દેખાડ, તારામાં તાકાત હોય તો પછી મારા પતિની સામે લડજે. મિત્રો, આ એક સ્ત્રીની તાકાત છે. અને એને ભાઈની ઉપર એટલો વિશ્વાસ એટલા માટે હોય છે કારણ કે એને પરિવારની કિંમત ખબર છે. પરિવારની અંદર રહેવું છે તો આપણને મિત્રો ઘણા બધા લોકો આડોવળું કહેવાવાળા મળશે. તમારા પરિવારને વેર વિખેર કરવા માટે તમને ઘણી બધી દિવાસળીઓ સળગાવી અને વાત કરશે. મિત્રો, પરિવારના દરેક સભ્યની અંદર હંમેશા વિશ્વાસ રાખજો. એ પરિવારનો કોઈ મોટો ભાઈ હોય કે એ માતા હોય કે બાપ હોય. મારી પરિવારની દરેક મહિલાઓને નમ્ર વિનંતી છે કે જો ઘરને, પરિવારને અને સમાજને આગળ લઈ જવું હોય તો એ 80% જવાબદારી મારા બહેનોની છે. કારણ કે સ્ત્રીઓ ઘરની અંદર લગભગ 100% ટાઈમ, આમ તો 80% ટાઈમ હોય આપણા સમાજની સ્ત્રીઓ. તો આ 5-10 મિનિટ 15 મિનિટનો જ્યારે તમારી પાસે ટાઈમ મળે ત્યારે થોડું મનોમંથન કરજો. ઘરની અંદર કોઈ પણ કકળાટ હોય, કોઈ પણ કંકાસ હોય તો એ કકળાટ અને કંકાસ ન થાય. બે બહેનો હોય, બે ભાભીઓ હોય, બે દેરાણી જેઠાણી હોય, સાથે મળીને કોઈ પણ પ્રકારની વાત કરતી હોય તો ખાસ ધ્યાન રાખજો કે તમારા પરિવારનું કોઈ પણ રીતે અહિત ના થાય. જો આપણા પરિવારનું અહિત થાય તો ના છૂટકે તમે આપણા સમાજનું અહિત કરો છો, અને સમાજનું અહિત આપણે કરવા ઈચ્છતા નથી. આપણે સમાજને આગળ લઈ જવાનો છે, અને સમાજને આગળ લઈ જવો છે તો આપણે પરિવારને આગળ લઈ જવો પડશે. આપણા પરિવારની અંદર સંપ્રેય, એનું એક બીજું ઉદાહરણ હું તમને આપું તો બે બહેનોની વાત છે. બે બહેનો, એક શૂર્પણખા અને એક માતા સીતા, જેને પોતાના ભાઈ ઉપર, એક તણખલા ઉપર આટલો વિશ્વાસ હતો. જ્યારે શૂર્પણખાએ પોતાની માટે એના રાવણને કીધું કે જા, આને મારું અપમાન કર્યું છે, મારું નાક કાપી નાખ્યું છે, અને રાવણનો આખા કૂચ સહિત નાશ થયો. મિત્રો, પરિવારને જ્યારે આપણે આગળ લઈ જવું હોય તો આપણે આપણા કુટુંબની અંદર આપણા દરેક સભ્યો ઉપર વિશ્વાસ રાખવો પડશે. એક સમયે એક દીકરી છે એ ડુંગરો ચડતી હતી. સમજી લો કે જુનાગઢનો ડુંગરો ચડતી હતી. જુનાગઢનો ડુંગરો ચડતી ચડતી એ છોકરી એના ખંભા ઉપર એના નાના ભાઈને લઈને જતી હતી. તો સામેથી મળતા એને બે અનુયાયીઓ મળ્યા અને એને કીધું કે દીકરી, આ ભાઈને જરાક નીચે મૂકી દે, તને થાક લાગતો હશે, આ વજન છે, તને વજન નથી લાગતું? તો એ દીકરીએ કીધું એ વજન નથી, એ ભાર નથી, મારો ભાઈ છે, એ મારો નાનો ભાઈ છે. થોડો ટાઈમ થયો એટલે એને એક શેઠ સામે મળ્યા. એ શેઠ સોનાની ભારી લઈને આવતા હતા ઉપર, અને એ જ વ્યક્તિઓ એને કીધું કે શેઠ, આ ભારીઓને નીચે મૂકી દો, તમને વજન લાગતો છે. તો એ શેઠે કીધું કે આ સોના મોરો છે, આ મારો ભાઈ થોડો છે કે હું નીચે મૂકી દઉં, આ તો સોના મોરો છે. તો મિત્રો, તમારે વિચારવાનું છે કે તમારે એ શેઠ બનવું છે કે પેલી નાની દીકરી. તમારે તમારા સમાજ માટે શું કરવાનું છે, તમારે તમારા પરિવાર માટે શું કરવાનું છે. મિત્રો, ઘણું બધું કહેવાનું રહી જાય છે, એટલા માટે હું દિલથી માફી માંગુ છું. મારે વિદ્યાર્થીઓ માટે અને શિક્ષણ માટે બહુ ખરેખર ઘણી બધી વસ્તુઓ કહેવાની હતી, પણ અત્યારે ટાઈમ બહુ નથી મારી પાસે, એટલે હું અહીંયા આપની તે દિલથી માફી માંગુ છું. અને આવતી વખતે કોઈ પણ રીતે અહીંયા આવી અને આપનું મનોરંજન કરીશ અથવા સમાજના કોઈ પણ કાર્યમાં હું હંમેશા હાથ જોડવાની તૈયારી રાખીશ. અસ્તુ. જય હિન્દ, જય ભારત માતા, જય જય ખરક સમાજ. થેન્ક યુ. હાલો.
થેન્ક યુ શેતા સાહેબ. ત્યારબાદ આપણો સાંસ્કૃતિક કાર્યક્રમ આપણે આગળ ધપાવીએ. હું કૃષ્ણાબેન નાગજીભાઈ ખોડીફાડને આમંત્રિત કરીશ કે તેઓ તલવારબાજી માટે આવે. કૃષ્ણા નાગજીભાઈ ખોડીફાડ તલવારબાજી માટે આવશે. આપણે બધા શાંતિ જાળવશું. કૃષ્ણાબેન નાગજીભાઈ ખોડીફાડને હું આમંત્રિત કરીશ કે તેઓ સ્ટેજ ઉપર આવી તલવારબાજીના કરતબ બતાવે અને આપણે નીચે જે લોકો બેઠા છે એ લોકો શાંતિ જાળવે અને બાળકો બધા નીચે બેસી જાય. બાળકો નીચે બેસી જાય તો આપણે કાર્યક્રમને માણવાની મજા આવશે. મ્યુઝિક વગાડો ભાઈ, ધીમું ધીમું. ઓકે, આનું મ્યુઝિક છે જ તે ઓલરેડી. जिसका ऐलान खुद आसमान करता है दिन में 2 बार, सूरज उगने से पहले और सूरज ढलने के बाद. Song about a warrior. शत्रु जड़ से ही मिटे हमने, बात यही मन में ठानी है माया भवानी. हम सब मर्द मावड़े बड़े खुदार हैं. हेलो, अपनी वच्चे ठक्करनगर विधानसभा धारासभ्य श्रीमती कंचनबेन रादड़िया अपनी वच्चे उपस्थित થઈ રહ્યા છે. ત્યારે તાળીઓથી ગદગદે તેમને વધાવીએ. વિનુભાઈ રાદડિયાને પણ આપણે તાળીઓ પાડીને ગદગદાથી વધાવીએ. પાવિતસ્થલે કલેવલંબ્ય લંબિતાં ભુજંગલિંગમાલિકમટ્ટમટ્ટમટ્ટમ ખરખ્યાતિ સમાજમાં આપનું સ્વાગત છે. તાંડવં તનોતુ ન શિવ શિવમ. जटाकटाह संभ्रम भ्रम निलिम्ब निर्झरी विलोल वीचि वल्लरी विराजमान मोहनी धगट 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 ज्वलल्ललाट मट्टम. जय शंभू राजे जय शिव राजे शंभू राजे जय शिव राजे जय शंभू राजे जय शिव राजे जय शंभू. शिवा चमके रावण सर को रातिरो प्रकट मेरू समान. रावण सर को रातिरो प्रकट मेरू समान. आला रे तारा आला जी तारा आला रे तारा हाथ बखाणो ये बटी तारा पगड़ा बखाणो. આંધા દોડિયા પાંજરા બાળા હાકળ લેથી બાગ છૂટા બાગ
કૃષ્ણાબેન તલવારબાજીમાં 1100 રૂપિયા અમને ઇનામ તરીકે મળે છે. શેતા સુમિતભાઈ ભૂપતભાઈ ટાઢા, સોરી, 1100 રૂપિયા શેતા સુમિતભાઈ ભૂપતભાઈ, ગામ ડાઠા. શેતા મહેશભાઈ પાંચાભાઈ 1100 રૂપિયા બેનને આપે છે. ખૂબ ખૂબ અભિનંદન. ત્યારબાદ અત્રે ઉપસ્થિત ધારાસભ્ય શ્રી ઠક્કરબાપા નગર વિધાનસભા કંચનબેનનું મુમેન્ટો અર્પણ કરીને સ્વાગત કરશે કૃષ્ણાબેન, અને સાલ ઓઢાડીને સન્માન કરશે ઉષાબેન ભોજાણી. હું ઉષાબેન ભોજાણીને આમંત્રિત કરું છું. આવી ગયા ભાઈ. કૃષ્ણાબેન તલવારબાજી કરી. ખૂબ ખૂબ આભાર કંચનબેન. આપ પધાર્યા એ અમારા માટે બહુ મોટી વાત છે. સમાજ તમારું હૃદયપૂર્વક સ્વાગત કરે છે. ત્યારબાદ વિનુભાઈ રાદડિયાનું સાલ ઓઢાડીને સ્વાગત કરશે ખીમજીભાઈ ઠંડ, જે જ્ઞાતિના ઉપપ્રમુખ છે. ખૂબ ખૂબ આભાર વિનુભાઈ રાદડિયા. પ્રસંગોચિત હવે હું કંચનબેનને મંચ ઉપર આમંત્રિત 2 શબ્દો કહેવા માટે આમંત્રિત કરું છું. કંચનબેન રાદડિયા પ્રસંગોચિત 2 શબ્દો કહેશે. ભારત માતા કી વંદે. આજના આ ખરક સમાજના 23મા સ્નેહ મિલન કાર્યક્રમમાં અહીંયા ઉપસ્થિત મંચ ઉપર સર્વે મહાનુભાવો, ભાઈઓ તથા બહેનો, આ બાળકો પોતાની કાલી ઘેલી શૈલીમાં આટલું સરસ પરફોર્મન્સ કરી આપણને ઘણું બધું શીખવી જાય છે. આવા નાના નાના બાળકો પોતાનામાં પડેલી જે કૃતિઓ છે તેને બહાર લાવે એના માટે થઈને આ સ્નેહ મિલન અહીંયા આયોજન કરવામાં આવે છે. કેમ કે આ સ્નેહ મિલનથી એકબીજા પરિવાર અહીંયા સાથે હળીમળીને ભેગા થઈએ, એકબીજાને જાણીએ અને ઓળખીએ. આવા સ્નેહ મિલન હોય અને ભેગા થઈએ તો જ આપણે જાણી શકીએ. અને આવા નાના નાના બાળકો અત્યારથી આવું સરસ પરફોર્મન્સ કરતા હોય ત્યારે અમારા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ કહે છે કે આજનું બાળક એ અમારું આવતીકાલનું ભારતનું ભવિષ્ય છે. આવા સરસ બાળકો કૃતિઓ કરી અને આગળ જઈ એમનું ભવિષ્ય ખૂબ સરસ જાય અને એમના હરેક ક્ષેત્રમાં પ્રગતિ કરે એવી પ્રભુ પાસે પ્રાર્થના. હમણાં જ આપણે દિવાળીનો પર્વ ઉજવ્યો. એવી જ રીતે 22 તારીખે અયોધ્યાની અંદર રામલલ્લા એમના મંદિરમાં ફરી પ્રસ્થાપિત થવા જઈ રહ્યા છે. ત્યારે આપણે ફરીવાર દિવાળીની જેમ ઉજવણી કરવાની છે. આપ બધાને મારી એટલી વિનંતી છે કે આપણા ઘરની અંદર અને આપણા શહેરી મહોલ્લા, આપણા વિસ્તારની અંદર ખૂબ સરસ સજાવી ધજાવી અને દિવાળીની જેમ આપણે ઉજવણી કરીએ એવું આપણા માનનીય શ્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈનું વિઝન છે. એટલા માટે આપણે આ પર્વને ખૂબ ધામધૂમથી ઉજવીએ. આ પર્વની અંદર
આપણા ભારત દેશમાંથી તો આપણે અયોધ્યા જવાના છીએ, પણ દેશ વિદેશથી લોકોને અહીંયા આમંત્રિત કરી તેમને અયોધ્યાની અંદર આપણા જે રામ ભગવાનનું મંદિર નવું થવા જઈ રહ્યું છે અને ત્યાં રામલલ્લાના ઘણા વર્ષો પછી તેમના મંદિરમાં બિરાજમાન થવાના છે, ત્યારે બધાને આમંત્રણ આપી ત્યાં બોલાવ્યા છે. એવી જ રીતે આપણે પણ અયોધ્યા જઈ અને આ મંદિરના અને રામ ભગવાનના દર્શન કરીએ અને આપણા વિસ્તારની અંદર આ 22 તારીખે પોતપોતાના વિસ્તારની અંદર રામધૂન રાખી હનુમાન ચાલીસા પછી જે મંદિર અને મંડળીઓ હોય તેમણે આવા કાર્યક્રમો કરવા અને એવી રીતે આપણે ઉજવણી કરીએ. ફરી અહીંયા અમને બોલાવી અને અમારું સન્માન કર્યું એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આવી જ રીતના આપણે સૌ સાથ સહકાર આપીએ અને આપણા ભારતનું નામ રોશન કરીએ. અત્યારે દેશ વિદેશમાં આપણું ભારતનું નામ સર્વપ્રથમ છે અને આવા બાળકો પણ નવી રમતગમતોમાં ભાગ લઈ અને ઘણા બધા એવોર્ડો પણ લઈ આવ્યા છે અને આપણું નામ પણ રોશન કર્યું છે. આવી જ રીતે આપણા ભારતનું નામ રોશન થાય અને આપણા બાળકો હર હંમેશને માટે આગળ વધે તેવી પ્રભુ પાસે પ્રાર્થના. ભારત માતા કી જય. વંદે માતરમ. ખૂબ ખૂબ આભાર બેન. હલો, કાર્યક્રમને અનુલક્ષીને એક જાહેરાત છે. જે પણ ભાઈઓને આવતા વર્ષ માટે ધોરણ 1 થી 3 અથવા 4, 5, 6 અથવા 7, 8, 9 અથવા 10, 11, 12માં જે ઇનામના દાતા તરીકે પોતાનું નામ નોંધાવવું હોય તો અહીંયાથી જે જાહેરાત છે એમાં 1 થી 3 ધોરણ માટે 21,000, 4, 5 અને 6 માટે 23,000, 7, 8, 9 માટે 25,000 અને 10, 11, 12 માટે 31,000નો એ પોતાની રીતે ફાળો લખાવી શકે. આભાર. ત્યારબાદ આપણે ઇનામ વિતરણ કાર્યક્રમ આગળ વધારીએ. ધોરણ 10, 11 અને 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ ઇનામ વિતરણના જે દાતા છે એનું શાલ ઓઢાડીને આપણે સન્માન કરશું. રવજીભાઈ હામાભાઈ સુરાણીના હસ્તે સુનિલભાઈ રવજીભાઈ સુરાણી તથા વિપુલભાઈ રવજીભાઈ સુરાણી એમનું શાલ ઓઢાડીને સન્માન કરશે ઓધવજીભાઈ અરજીભાઈ દેસાઈ. ઝડપથી આવે. ઓધવજીભાઈ અરજીભાઈ દેસાઈ. આપ શું નામ છે એ ભાઈનું નામ છે? 2 મિનિટ બોલવા ઓલા ભાઈને કયો. હલો, હું વિનુભાઈ રાદડિયાને 2 શબ્દ બોલવા માટે વિનંતી કરું છું. આવો. ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી વંદે. આજના આ ખરેખ પરિવાર આપણો સૌરાષ્ટ્ર સુરત ધરાનો ગોહિલવાડના પરિવારને પ્રથમ તો સ્ટેજ ઉપર બેઠેલા વડીલોને હું વંદન કરું છું. નાનાને બધાને અભિનંદન કરું છું કે આટલો મોટો સમાજ અત્યારે જ્યારે એકત્રિત થયો છે અને તમે બધા આટલી મોટી સંખ્યામાં બધા સમૂહ મિલનમાં બધા એકત્રિત થયા છો ત્યારે અભિનંદનને પાત્ર છો. આવું સરસ મજાનું ઓડિયન્સ, આટલી બધા લોકો ઘણા બધા સમાજમાં અમે જઈએ છીએ. આ 3જો 4થો અત્યારે આવ્યા છીએ પણ ઘણા લોકો આવતા નથી. એટલે સ્ટેજ ઉપર બેઠેલાને બધાને ખૂબ ખૂબ અભિનંદન કે આટલા બધા સરસ મજાનો આવો કાર્યક્રમ કર્યો છે. અને 23મું સ્નેહ મિલન છે. નકર 2-4 થાય ને પછી વિખાઈ જાય. પણ તમે આટલું જાળવી રાખ્યું છે 23 વર્ષ સુધી, એટલે આ વડીલોને અને ટીમને અભિનંદનને પાત્ર છો તમે.
આજે આપણા દેશમાં એટલું બધું સરસ મજાનું કામ થઈ રહ્યું છે, ત્યારે તેમાં તમારો પણ આખો સમાજ આમાં લાગેલો છે કે અન્ન ભેગા એના મન ભેગા. આટલો બધો સમાજ ભેગો થાય એટલે એકબીજાને પરિચય થાય, એકબીજાને કામમાં ઉપયોગમાં આવીએ, નાના મોટા બિઝનેસ હોય તો એકબીજાને સહકાર આપીએ, સમજી રહીએ. અને વિશેષમાં જે આપણા સમાજની દીકરી અહીં પરફોર્મન્સ કરતી હતી મેં જોયું, તો હવે આવી દીકરીઓ જ આપણે તૈયાર કરવી પડશે. અને રાખ અને નબળા માણસોને તો રામા અવતારમાં કોઈ ધડો નહોતો કર્યો, અને આ બહેનો જ કંઈક કરશે. અને બહેનો માટે તો હવે હમણાં વડાપ્રધાને 33% બહેનોને આપી, ધારાસભામાં 33%, વિધાનસભામાં 33%, લોકસભામાં 33%, અને આપણે સ્થાનિક સભા જેમાં 50% છે જ. એટલે બહેનો પુરુષો સાથે રહી અને કામ કરે. આપણે અહીંયા તમારી દીકરીઓને પણ સ્ટેજ આપો છો અને આટલું સરસ કામ કરો છો, એ બહુ સારી વાત છે. અમદાવાદમાં નાના મોટા બિઝનેસ કરી અને આપણે આપણા વતનમાંથી ક્યાંક ખારોપાટ હોય, ક્યાંક ઓછી જમીન હોય, ક્યાંક પાણી ઓછું હોય અને પેટીયું રળવા આવેલા. પડી ગઈ છે રાત, મારે નથી વધારે કરવી વાત, પણ આટલો મોટો સમાજ ભેગો કર્યો એટલે વડીલો માટે પાડજો સુધી તાળી પાડીને ભાત. આટલી મારી વાત. તમને મને ખબર છે ઘણા 5 વાગ્યાથી બેઠા છો, અમે બાજુમાં બેઠા હતા, ત્રીજો કાર્યક્રમ છે અમારો. એટલે તમને લાગી છે ભૂખ, અને ભૂખ જેવું નહીં દુઃખ. મારે તમારું નથી અણવું સુખ, પણ અહીંથી વડીલો આપે નાની મોટી કીટ, તમે દિલમાં કરી લીધો ફિટ. કારણ કે ગુજરાતની નહીં, ભારતની નહીં, વિશ્વને છે આપણા યુવાનો પર મીટ. માટે તમે કીટ ફિટ કરી લેજો. આપણા વડાપ્રધાન યશસ્વી વડા નરેન્દ્રભાઈ મોદી દર મહિનામાં દર રવિવારે મન કી બાતનો કાર્યક્રમ આવે છે. એ મન કી બાતમાં નાની નાની કીટો છે, એ તમે દિનમાં ફિટ કરજો, તમારા જીવનમાં બહુ ઉપયોગી થશે. કેવી રીતે રહેવું, આજુબાજુમાં ઉપયોગી થવું, સફાઈ અભિયાન રાખવું, આપણા સ્કિન ડેવલપમેન્ટ કરવું, વિદ્યાર્થીને અભ્યાસ કરવો, એકબીજાને અભ્યાસમાં પણ ઉપયોગી થવું, એકબીજાના ધંધામાં ઉપયોગી થવું, આવું દરેક નાના મોટા સમાજને સાથે રાખી અને આપણા દેશની, આપણા રાજ્યની અને આપણે જે ગામ રહેતા હોઈએ તે ગામમાં પણ આપણા આગેવાનોનું ધ્યાન રાખવું જોઈએ કે આપણે અહીંયા આવીને ધંધામાં 2 પૈસા કમાના સુખી થયા, પણ આપણા વતનના રતન એનું કરવું જોઈએ આપણે જતન. આપણા રોલાવાનો જોઈએ આપણા વતનના રતન. એટલે આપણે વતનમાં પણ ધ્યાન રાખવું જોઈએ. આપણા ત્યાં વડીલો હોય, નાનો માણસ ખેડૂત હોય, ટૂંકી જમીન હોય કે મજૂરી કરતો હોય, તેનું પણ આપણે કાળજી રાખવી જોઈએ. અટાણે સરકારે વિકાસ માટે ખૂબ ક્ષેત્રો ખુલ્લા મૂક્યા છે. અભ્યાસ માટે આપણા બધા વડીલોને હું મારી વિનંતી છે કે તમારે જેટલો સમાજ હોય એનું આયુષ્યમાન કાર્ડ બનાવી લેજો, ચૂંટણી કાર્ડ, પાન કાર્ડ, આધાર કાર્ડ. કારણ કે અટાણે પહેલાં 5 લાખ રૂપિયા આપણા શારીરિક કોઈ પણ તકલીફ થાય તો ઓપરેશનમાં મા કાર્ડમાં 5 લાખ રૂપિયા મળતા હતા. હવે આપણી સરકારે 10 લાખ રૂપિયા કરી દીધા છે. કોઈ પણ પરિવાર હોય પણ 10 લાખ રૂપિયાનું પેકેજ સરકારે આપ્યું છે કે કોઈ પણ મોટી બીમારી હોય તો 10 લાખ રૂપિયા સુધી સરકાર ફ્રી ઓફ ચાર્જ ખર્ચ કરે છે. તો એનું માટે આયુષ્યમાન કાર્ડ આપણે બનાવી લેવું જરૂરી છે. અને અમારી ઓફિસ મારુતિ પ્લાઝામાં છે. અમે તમારા ઉપયોગમાં આવીએ એટલા માટે ઓફિસે સંપર્ક કરી અને તમારું આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, પાન કાર્ડ, રેશન કાર્ડ પણ બનાવી લેજો. કોઈ નાના ગરીબ માણસો, બાળકો હોય અને કોઈને આધાર વયો હોય કે તકલીફ થઈ હોય તો અમારો સંપર્ક કરજો, એનું રેશન કાર્ડ ચાલુ કરાવી દઈશું. અને જે કંઈ કામ હોય તો અમારે મળજો. આટલું કહીને મેળવું છું. તમને ખૂબ સમય થયો છે એટલે વધારે ટાઈમ નથી રહેતો. ભારત માતા કી જય, વંદે માતરમ. અમને બોલાવી અમારું સન્માન કર્યું, અહીંયા સ્ટેજ આપ્યું તે બદલ આખો ખરક સમાજનો અમે આભારી છીએ. અને ખરક સમાજને જ્યારે જરૂર પડે ત્યારે વિનુ રાદડિયાના દ્વાર ખુલ્લા છે, ગમે ત્યારે આવજો, તમારી સાથે છે. સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો પ્રયાસ, સૌનો અભ્યાસ. ભારત માતા કી જય, વંદે માતરમ. ખૂબ ખૂબ આભાર સાહેબ. એટલું તમારી અમને સાંત્વના જ કાફી છે. ત્યારબાદ ઇનામ વિતરણ કાર્યક્રમ આપણે આગળ વધારશું. ધોરણ 10 ત્રીજા ક્રમે આવે છે ટાઢા જય પરેશભાઈ, 85.67%. ઝડપથી આગળ આવી જાય. બીજા ક્રમે આવે છે વાળાકી ક્રિશ નિલેશ કુમાર, 90.20%. અને પ્રથમ ક્રમે આવે છે કાપડિયા સત્યમભાઈ નિલેશભાઈ, 92.50%. ઝડપથી આગળ આવે. ત્રીજા ક્રમે આવે છે ટાઢા જય પરેશભાઈ, બીજા ક્રમે આવે છે વાળાકી ક્રિશ નિલેશ કુમાર અને પ્રથમ ક્રમે આવે છે કાપડિયા સત્યમભાઈ નિલેશભાઈ.
ઝડપથી આગળ આવે. ખાલી પૂછું છું, બાકી છે ને ત્રીજા ક્રમે છે ટાઢા જય પરેશભાઈ, બીજા ક્રમે છે વાળાકી ક્રિશ નિલેશ કુમાર અને પ્રથમ ક્રમે છે કાપડિયા સત્યમભાઈ નિલેશભાઈ. સત્યમવતી એમના બેન લેવા આવ્યા છે મોમેન્ટો. હા, બીજો નંબર. તાળીઓથી વધાવશું ભાઈ આપણે બધા. આપણી તાળી અને પ્રોત્સાહન છે. ટાઢા જય પરેશભાઈ ઝડપથી આવે. ત્યારબાદ ધોરણ 11 સામાન્ય પ્રવાહ, ધોરણ 11 સામાન્ય પ્રવાહ જયવતી એના બેન આવેલા છે સ્વીકારવા. ત્યારબાદ ધોરણ 11 સામાન્ય પ્રવાહ ત્રીજા ક્રમે આવે છે ભૂત વૈશાલી મગનભાઈ 87.86%. બીજા ક્રમે આવે છે વળિયા ગોપીબેન અશોકભાઈ 88%. અને પ્રથમ ક્રમે આવે છે પટેલિયા રેણુકાબેન મૂળજીભાઈ 91.57%. ખૂબ ખૂબ અભિનંદન. ત્રીજા ક્રમે આવે છે ભૂત વૈશાલી મગનભાઈ, બીજા ક્રમે આવે છે વળિયા ગોપીબેન અશોકભાઈ અને પ્રથમ ક્રમે આવે છે પટેલિયા રેણુકાબેન મૂળજીભાઈ. વળિયા ગોપીબેન અશોકભાઈ. ત્યારબાદ ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહ, ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહ ત્રીજા ક્રમે છે ખોડીફળ કૃષ્ણાબેન વિઠ્ઠલભાઈ 82.60%. બીજા ક્રમે છે ભૂત અક્ષયભાઈ અશોકભાઈ 83.60%. અને પ્રથમ ક્રમે છે ગુચ્ચા કવિતાબેન ભૂપતભાઈ 89.20%. ઝડપથી આગળ આવી જાય. ખોડીફાળ કૃષ્ણાબેન વિઠ્ઠલભાઈ, ભૂત અક્ષયભાઈ અશોકભાઈ અને ગુચ્ચા કવિતાબેન ભૂપતભાઈ ઝડપથી આગળ આવે. ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહ, ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહ ત્રીજા ક્રમે છે ખોડીફાળ કૃષ્ણાબેન વિઠ્ઠલભાઈ, બીજા ક્રમે છે ભૂત અક્ષયભાઈ અશોકભાઈ અને પહેલા ક્રમે છે ગુચ્ચા કવિતાબેન ભૂપતભાઈ. ઝડપથી સ્ટેજ ઉપર આવે. હલો, આપણે થોડી ઉતાવળ રાખશું. હજી અહીંયા પાછળ અને સામે થોડી ખુસર ફુસર ઘૂસફૂસ ચાલે છે. હવે આપણે એક આદત બનાવવાની છે નવી. પરિવર્તન એ સંસારનો નિયમ છે અને આપણે હવે દર વખતે થોડું થોડું મોડું થાય છે, એમાં ધીમે ધીમે વધારો થાય છે. સમાજ પણ આગળ વધે જ છે, તો આપણે સમયમાં થોડાક આગળ વધી જઈએ. મોડું થાય તો થાય, કંઈ વાંધો નહીં. 5 મિનિટ મોડા, ઘરે જઈને રસોઈ તો બનાવવાની છે નહીં, તો થોડો સહકાર આપવા નમ્ર વિનંતી. ભૂત અક્ષયભાઈ અશોકભાઈ ઝડપથી ઉપસ્થિત થાય. ભૂત અક્ષયભાઈ અશોકભાઈ, એમના ઘરના પરિવારના સભ્ય પણ આવી શકે. ત્યારબાદ તૈયાર રહી ધોરણ 12 સામાન્ય પ્રવાહ ત્રીજા ક્રમે આવે છે કાપડિયા સુહાની અરવિંદભાઈ, ત્રીજા ક્રમે આવે છે
કાપડિયા સુહાની અરવિંદભાઈ. બીજા ક્રમે આવે છે ભોજાણી શોભનાબેન ભૂપતભાઈ અને પ્રથમ ક્રમે આવે છે શેતા કવિતાબેન જયરામભાઈ. ઝડપથી આગળ આવી જાય. ધોરણ 12 સામાન્ય પ્રવાહ. ત્રીજા ક્રમે આવે છે કાપડિયા સુહાની અરવિંદભાઈ 84.57%. બીજા ક્રમે છે ભોજાણી શોભનાબેન ભૂપતભાઈ 84.86%. અને પ્રથમ ક્રમે આવે છે શેતા કવિતાબેન જયરામભાઈ 87.29%. ખૂબ ખૂબ અભિનંદન. આપણે બધા તાળીઓ વધાવીએ, એમને પ્રોત્સાહન મળશે. જોવો મહિલા સશક્તિકરણ ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 3 દીકરીઓ છે. ખૂબ ખૂબ અભિનંદન. બસ ચલો 12 વિજ્ઞાન. ત્યારબાદ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ. ત્રીજા ક્રમે આવે છે કુચ્ચા સાગરભાઈ પૂનાભાઈ 67%. બીજા ક્રમે આવે છે શેતા આકાંક્ષા ભરતભાઈ 69.40%. અને પ્રથમ ક્રમે આવે છે સુરાણી દર્શનભાઈ ભરતભાઈ 87.20%. ઝડપથી આગળ આવે. હેલો, કંચનબેનને નમ્ર વિનંતી કરીએ કે તેઓ આ બાળકને ઇનામ આપીને સન્માનિત કરશે. ત્રીજા ક્રમે છે કુચ્ચા સાગર પૂનાભાઈ 67%. વિજ્ઞાન પ્રવાહ ધોરણ 12. બીજા ક્રમે છે શેતા આકાંક્ષા ભરતભાઈ 69.40%. અને પ્રથમ ક્રમે છે સુરાણી દર્શન ભરતભાઈ 87.20%. સાગરવતી એમના ભાઈ આવેલા છે. હેલો, સાઉન્ડ વાળા ભાઈ થોડો સાઉન્ડમાં થોડું ધ્યાન આપો યાર. સાઉન્ડ આપો. હવે આ જાહેરાત કરી દેવી. હેલો, આપણો ખરક સમાજ જે રીતે અહીંયા અમદાવાદમાં આગળ વધી રહ્યો છે, તો આ વખતની જે કોર કમિટીના સભ્યો છે, આમ તો દરેક ભાઈઓ ખૂબ જ ખંતથી કામ કરે છે. અને એમાંય વિશેષ રવિભાઈ ખીમાણીને તમે લોકો બધા ઓળખતા હશો, સીએ છે. આપણા ખરક સમાજે પણ એમને ખૂબ જ સાથ આપ્યો છે. તો એ સાથને ભૂલ્યા વગર રવિભાઈ છેલ્લા 1 મહિનાથી મને જ્યાં સુધી યાદ છે ત્યાં સુધી લગભગ એ આપણા સમાજનું આ કાર્ય કરી રહ્યા છે. તો પહેલાં તો રવિભાઈ માટે આપણે એક વખત જોરદાર તાળીઓથી એમને વધાવી લઈએ. રવિભાઈની સાથે હું ટીમના ઘણા બધા મેમ્બર છે, ઘણા બધા સભ્યોએ કામ કર્યું છે, તો એમના નામ નથી લેતા, પણ ટીમના તમામ સભ્યો માટે એક વખત આપણે જોરદાર તાળીઓથી આપણે વધાવી લઈએ. બીજી જે અગત્યની જાહેરાત છે એ, કારણ કે આપણો સમાજ ખરેખર ખૂબ ઝડપથી આગળ વધી રહ્યો છે, તો આપણી સમાજની કોઈ એક આઈડેન્ટિટી હોવી જોઈએ. એટલે આપણે લોકોએ આપણા ખરક સમાજની અંદર એક સરસ મજાનો લોગો બનાવ્યો છે કે આપણા સમાજને એક આઈડેન્ટિટી આપે. જેમ હું છું, મારું નામ છે, જેમ રવિભાઈ છે એમનું નામ છે, જે આપણો સમાજ છે એનું નામ છે, તો આપણા સમાજની એક આઈડેન્ટિટી હોવી જોઈએ. તો આપણી સમક્ષ એક સરસ મજાનો નાનકડો એવો વિડીયો રજૂ થાય છે જે આપણા સમાજની આઈડેન્ટિટીને પ્રસ્તુત કરે છે. તો હું વિનંતી કરું કે વિડીયોને રન કરવામાં આવે.